આપણી આસપાસ નજર કરીએ તો કેટલાય અલગ અલગ પ્રકારના અરીસાઓ જોવા મળે નહીં? સવારે તૈયાર થવા માટેના અરીસાથી માંડીને ગાડી ચલાવતી વખતે વપરાતા અરીસા સુધી. પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ બધા પાછળ એક ખાસ વિજ્ઞાન કામ કરે છે? ચાલો આજે અરીસાઓની આ જાદુઈ દુનિયાની સફર કરીએ. ગાડીના સાઇડ મિરરમાં આપણે બધાએ આ લખાણ તો વાંચ્યું જ હશે, ઓબ્જેક્ટ્સ ઇન મિરર આર ક્લોઝર દેન દે અપિયર. મતલબ કે અરીસામાં જે વસ્તુઓ દેખાય છે એ ખરેખર તો એનાથી પણ વધુ નજીક હોય છે. પણ આવું શા માટે? આ સવાલ દેખાય છે સાવ સામાન્ય, પણ એની પાછળનું વિજ્ઞાન ખરેખર બહુ જ રસપ્રદ છે. તો એ ચેતવણી પાછળનું રહસ્ય છે શું? આનો જવાબ બે ખાસ પ્રકારના વક્ર અરીસાઓમાં છુપાયેલો છે. આ કોઈ સાદા કાચના ટુકડા નથી હોતા હો. આ તો એવા સાધનો છે જે આપણી આસપાસની દુનિયા જોવાની રીતને જ બદલી નાખે છે અને આપણું જીવન વધુ સરળ અને સલામત બનાવે છે. ચાલો આ અરીસાઓના વિજ્ઞાનને થોડું ઊંડાણથી સમજીએ. એમ સમજો કે આપણી પાસે બે મુખ્ય ખેલાડી છે. પહેલો છે અંતઃગોળ અરીસો. એની સપાટી અંદરની તરફ જાણે કે ગુફાની જેમ વળેલી હોય છે અને એ પ્રકાશના બધા કિરણોને એક જગ્યાએ ભેગા કરે છે. અને બીજો છે બહિર્ગોળ અરીસો. એની સપાટી બહારની તરફ ઉપસેલી હોય છે અને એ પ્રકાશને ચારે બાજુ ફેલાવી દે છે. બસ આટલો જ ફરક તેમને એટલા બધા ઉપયોગી બનાવે છે. ચાલો આપણા પહેલા ખેલાડી એટલે કે અંતર્ગોળ અરીસાથી શરૂઆત કરીએ. આને દુનિયા જોવા માટેનો એક મોટો બૃહદદર્શક કાચ સમજી લો. એ આપણને નાની નાની વિગતોને એકદમ સ્પષ્ટ અને મોટી કરીને જોવાની તાકાત આપે છે. એનો સૌથી સામાન્ય ઉપયોગ તો કદાચ આપણા બધાના બાથરૂમમાં જોવા મળે છે, શેવિંગ કે મેકઅપ કરવા માટેનો અરીસો. એની અંદરની તરફ વળેલી સપાટી પ્રકાશને ભેગો કરે છે. આનાથી ચહેરાનું મોટું અને એકદમ ચોખ્ખું પ્રતિબિંબ બને છે. અને એટલે જ શેવિંગ કે મેકઅપ જેવી ઝીણવટભરી ક્રિયાઓ એકદમ આસાન બની જાય છે. અને આ જ સિદ્ધાંતનો ઉપયોગ પ્રોફેશનલ્સ પણ કરે છે, ખાસ કરીને ડેન્ટિસ્ટ. ડેન્ટિસ્ટ જે નાનકડો અરીસો વાપરે છે ને, એ દાંતનું મોટું પ્રતિબિંબ બનાવે છે. આના કારણે નાનામાં નાની તિરાડ કે સડો પણ એમની નજરથી બચી શકતો નથી. જુઓ, સાદું ભૌતિકશાસ્ત્ર આપણા સ્વાસ્થ્યનું કેવું ધ્યાન રાખે છે. સારું, તો વસ્તુઓને મોટી કરવા સિવાય અંતર્ગોળ અરીસાનો બીજો એક બહુ જ જોરદાર ઉપયોગ છે પ્રકાશને એક જગ્યાએ કેન્દ્રિત કરવાનો, જેમ કે સર્ચલાઇટ અને ગાડીઓની હેડલાઇટમાં. અહીંયા આખી યુક્તિ એ છે કે બલ્બને અરીસાના ફોકસ પોઈન્ટ પર એટલે કે એકદમ સચોટ જગ્યાએ મૂકવામાં આવે છે. એટલે જ્યારે લાઇટ ચાલુ થાય ત્યારે અરીસો બધો જ વિખરાયેલો પ્રકાશ પકડીને એને એક સીધા અને શક્તિશાળી કિરણમાં ફેરવી દે છે. આ જ કારણ છે કે ગાડીની હેડલાઇટ અંધારામાં પણ દૂર સુધીનો રસ્તો બતાવી શકે છે. અને પ્રકાશને એકઠો કરવાની આ જ ક્ષમતા આપણને ફક્ત પૃથ્વી પર જ નહીં પણ બ્રહ્માંડના ઊંડાણમાં જોવામાં પણ મદદ કરે છે. જી હા, ટેલિસ્કોપ દ્વારા. ટેલિસ્કોપમાં લાગેલા મોટા અંતઃગોળ અરીસાઓ કરોડો માઇલ દૂર આવેલા તારાઓ અને આકાશગંગાઓમાંથી આવતા ઝાંખા પ્રકાશને પણ ભેગો કરે છે અને આ રીતે બ્રહ્માંડના રહસ્યો આપણી સામે ખુલ્લા મૂકે છે. એમના વગર આધુનિક ખગોળશાસ્ત્ર શક્ય જ ન હોત. પ્રકાશને કેન્દ્રિત કરવાનો બીજો એક શાનદાર ઉપયોગ એટલે સોલાર કુકર. જુઓ એ કેવી રીતે કામ કરે છે. સૂર્યનો પ્રકાશ એક મોટા અંતઃગોળ અરીસા પર પડે છે. પછી અરીસો એ બધા જ કિરણોને એક નાનકડા બિંદુ પર ભેગા કરે છે અને એ બિંદુ પર એટલી બધી ગરમી પેદા થાય છે કે એનાથી રસોઈ પણ બની જાય. આ વિજ્ઞાનનો એકદમ પર્યાવરણ મિત્ર ઉપયોગ છે. ઓકે, તો હવે વારો છે આપણા બીજા ખેલાડીનો, બહિર્ગોળ અરીસો. જુઓ, જ્યાં અંતર્ગોળ અરીસો આપણને નજીકનું અને મોટું દૃશ્ય બતાવે છે, ત્યાં બહિર્ગોળ અરીસો આપણને આસપાસની દુનિયાનો એક મોટો વિશાળ નજારો આપે છે. અને હા, આ જ એ અરીસો છે જે આપણને આપણા શરૂઆતના સવાલના જવાબ સુધી લઈ જાય છે. બહિર્ગોળ અરીસાનો સૌથી સામાન્ય ઉપયોગ વાહનોના સાઇડ મિરરમાં થાય છે. તો અહીંયા જ આખી વાત છે. બહિર્ગોળ અરીસો પ્રકાશને બહારની તરફ ફેલાવે છે. આનો સીધો મતલબ એ થયો કે ડ્રાઈવરને પાછળનો ઘણો મોટો વિસ્તાર એક સાથે જોવા મળે છે. હા, પ્રતિબિંબ નાનું દેખાય છે, પણ એનાથી વધુ રસ્તો અને વધુ વાહનો દેખાય છે. આનાથી ખતરનાક બ્લાઇન્ડ સ્પોટ્સ ઘટી જાય છે. અને બસ આ જ કારણે પેલી ચેતવણી લખેલી હોય છે, કારણ કે આપણે એક મોટો વિસ્તાર જોઈએ છીએ પણ તેમાં દેખાતી વસ્તુઓ વાસ્તવમાં વધુ નજીક હોય છે. સલામતી માટેનો આ જ સિદ્ધાંત રસ્તા પરના જોખમી વળાંકો પર પણ કામે લગાડાય છે. તમે જોયું હશે કે પહાડી રસ્તાઓ પર કે શહેરમાં જ્યાં આંધળા વળાંક હોય ત્યાં મોટા ગોળ અરીસા લગાવેલા હોય છે. એ બહિર્ગોળ અરીસા જ છે. એ ડ્રાઈવરને વળાંકની બીજી બાજુથી શું આવી રહ્યું છે એ પહેલેથી જ બતાવી દે છે, જે અકસ્માત રોકવા માટે ખૂબ જ જરૂરી છે. અને આ વધારે જોવાનો ગુણધર્મ
સુરક્ષા અને દેખરેખના ક્ષેત્રમાં પણ ખૂબ જ કામનો સાબિત થાય છે. શોપિંગ મોલ, બેંક કે એટીએમમાં છત પર ખૂણામાં લાગેલા મોટા ગોળાકાર અરીસાઓ તો જોયા જ હશે ને, બરાબર ને? એ બહિર્ગોળ અરીસા જ છે. એ સુરક્ષા કર્મચારીઓને એક જ જગ્યાએથી આખા વિસ્તાર પર નજર રાખવામાં મદદ કરે છે. ટેકનોલોજી ઓછી, પણ અસરકારકતા ખૂબ જ વધારે. તો આપણે જોયું કે કેવી રીતે આ બે જુદા જુદા અરીસાઓ આપણને દુનિયાને બે અલગ અલગ રીતે બતાવે છે. ચાલો હવે આ બધી માહિતીને એકસાથે જોડીને આખી વાતનો સાર સમજી લઈએ. તો ચાલો આખી વાતને એકદમ સરળ રીતે સમજીએ. એક બાજુ છે અંતગોળ અરીસો, જે પ્રકાશને ભેગો કરવાનું કામ કરે છે. એ વિગતો પર ધ્યાન આપવા માટે શ્રેષ્ઠ છે, જેમ કે ડેન્ટિસ્ટનો અરીસો અથવા ગાડીની હેડલાઇટ. અને બીજી બાજુ છે બહિર્ગોળ અરીસો, જે પ્રકાશને ફેલાવવાનું કામ કરે છે. એ આપણને મોટું ચિત્ર બતાવે છે, જે સલામતી માટે ખૂબ જરૂરી છે, જેમ કે વાહનનો સાઇડ મિરર કે દુકાનનો સિક્યોરિટી મિરર. ટૂંકમાં કહીએ તો એક ઝૂમ ઇન કરે છે અને બીજો ઝૂમ આઉટ કરીને બધું બતાવે છે. આ બધું જાણ્યા પછી એક સવાલ જરૂર થાય છે. આપણા રોજિંદા જીવનમાં બીજી એવી કઈ જગ્યાઓ છે જ્યાં આપણે જાણતા અજાણતા આપણી સુવિધા અને સલામતી માટે આવા સરળ વિજ્ઞાનનો ઉપયોગ કરી રહ્યા છીએ? હવે પછી જ્યારે પણ કોઈ અરીસામાં જુઓ તો એક ક્ષણ માટે વિચારજો. કદાચ તમને આસપાસ ઘણા નવા જવાબો મળી જાય.